ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આ સૂત્ર સાથે એ મિત્રો આપણે આગળ વધી રહ્યા છીએ. દર વખતે એ કંઈક નવો પાક અને નવી માહિતી સાથે એ મિત્રો આપણે મળવાનો પ્રયત્ન કરીએ છીએ. મિત્રો, આજે અમે આવ્યા છીએ આ તળાજા પંથકની અંદર, અને ખાસ કરીને જે ડુંગળીનું પીઠું કહેવાય એવું ગામ એટલે ઠળિયા. આ ઠળિયા ગામની અંદર અમારા પ્રગતિશીલ ખેડૂત અને એમના સાથે જે છે એ મિત્રો આજે અમે મુલાકાત કરવાના છીએ. આ વિસ્તારની અંદર જે રોપ, જે ધરું, જે ડુંગળીનો ધરું જેને કહેવાય, રોપ જે કહેવાય, એ રોપનું જે છે મોટા પ્રમાણમાં એ વાવેતર જે છે એ કરી અને ડુંગળી કાંજી કરી, ડુંગળીનો રોપ કરી અને ધરુવાડિયું તૈયાર કરી અને રોપનું વાવેતર, ડુંગળીનું મોટા પાયા પર વાવેતર થાય છે. ત્યારે ડુંગળીનો રોપ તૈયાર કરવો એટલે આમ કહેવાય કે લોઢાના સણ્યા સાવવા બરોબર છે કે એ ધરું જે છે એ તૈયાર થઈ ગયો એટલે ડુંગળી તૈયાર થઈ જાય. પણ ધરું તૈયાર કરવામાં ખૂબ મહેનત અને ખૂબ માવજત જે છે એ માગી લે છે. ત્યારે સતત ને સતત એ આ વિસ્તારની અંદર ડુંગળીની સાથે એ વર્ષોથી જે છે જોડાયેલા હવે અમારા પ્રગતિશીલ ખેડૂત કે જેઓ ગમે તે થાય પણ ડુંગળી ફેલ જવા દે નહીં, આવી જે છે એક આખી પદ્ધતિ અને એક નવી રીત અને નવી જે છે એ પદ્ધતિ સાથે એ ડુંગળી કરતા હોય છે. ત્યારે ભાઈ પાસેથી જ જાણવાનો પ્રયત્ન કરીએ કે એમણે આ વર્ષે કેટલા વીઘામાં ડુંગળીનું વાવેતર કર્યું છે અને આ વર્ષે આ રોપનું વાવેતર કર્યું છે. રોપમાં થોડીક આ વર્ષે થોડીક તકલીફ છે, એટલે કે તડકી જે છે સતત પડવાના કારણે એ રોપ બળી જાય છે, રોપ જે છે એ ઉઝરતા નથી. ત્યારે આ રોપ તમે મિત્રો જોઈ રહ્યા છો કે ખૂબ સરસ મજાનો રોપ, ક્યાંય તડકી ન લાગી, ક્યાંય શેડ્યું ન બળી અને સરસ મજાનો રોપ જે છે તૈયાર કર્યો છે. તો ભાઈ પાસેથી જ જાણીએ કે એમણે એમાં શું માવજત કરી છે, કેવી રીતનું જે છે એ કામ કર્યું છે. સૌપ્રથમ ભાઈનો પરિચય લઈને ત્યારબાદ આપણે આગળ વધીએ. આપનું પૂરેપૂરું નામ? વળિયા મનસુખભાઈ ગાંગાભાઈ, ગામ ઠળિયા. મારો મોબાઈલ નંબર 9429232440. વળિયાભાઈ, આ વર્ષે ડુંગળીનું કેટલા વીઘામાં વાવેતર તમે કર્યું? અત્યારે 2 વીઘાની અંદર ડુંગળી સોંપી છે. 1 મહિનો 10 દિવસની થઈ છે. બરાબર છે. અને આ પડામાં 10 કિલો બી સાટેલ છે, સફેદ બી છે. ડુંગળીનું સફેદ બિયારણ છે, બુધેલ એક્સપોર્ટ છે. બુધેલ એક્સપોર્ટ જે છે એ બિયારણ જે છે નાખ્યું છે. આ 10 કિલો બિયારણ જે છે તમે નાખ્યું છે, તો આમાંથી કેટલી ડુંગળી વવા છે? આમાંથી ઓછામાં ઓછી 8 થી 9 વીઘા સોંપાય. 8 થી 9 વીઘા જેવું સોંપાઈ જશે. આની અંદર ડુંગળી આ જે રોપ નાખ્યો છે, તો રોપ જે છે નાખ્યા પહેલા કેવી કેવી કાળજી જે છે એ જમીન તૈયારી કરવામાં, કેટલું ખાતર કેવી રીતનું તૈયાર કરી છે? ખાતર મારી પાસે એક બોરી એડીનો ખોળ નાખેલો છે, એક 12-32 ખોળ 10 કિલો નાખેલો છે, બરોબર, અને એક પોટ આપેલો છે હારો, બરોબર, બસ. અને જમીન તૈયાર કરતી વખતે કોઈ દેશી ખાતર નહીં? દેશી ખાતર તો નહીં. દેશી ખાતર એરંડીનો ખોળ નાખે? એરંડીનો ખોળ એક, બરોબર છે, નાખેલો. હવે મારે બીજું તમને એ પૂછવું છે કે આ જે રોપ જે છે એ રોપની અંદર કઈ કઈ બાબતોની કાળજી જે છે ખેડૂત મિત્રોએ રાખવી જોઈએ તો રોપ ઉજરે? રોપમાં તો એક શરમી ન આવવી જોઈએ, પછી બાફિયો ન આવવો જોઈએ, બરાબર, એની કાળજી રાખવી જોઈએ. ફૂગનાશક અને આજે થ્રીપ્સ બહુ આવે અને થ્રીપ્સની બેની કાળજી રાખવી પડે. થ્રીપ્સ અને ફૂગ ન લાગે એની ખાસ ધ્યાન રાખવું, અને બાફિયો અને શેડ્યું ન બળે એ ખાસ ધ્યાન રાખવું. તો એના માટે જે છે તમે કેવા કેવા પગલાં ભર્યા છે? આમાં તમે કઈ માવજત કરી છે? જે અમે ભલામણ જે કરીએ છીએ એ તમે આમાં ભલામણ કરવા પ્રમાણે જે ઉપયોગ કર્યો છે, તો કઈ કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે? આમાં તમારી ભલામણ મુજબ એકવાર ખાલી પાયેલું છે, બાકી આમાં છંટકાવ બટકાવ કઈ કરેલો નથી. 1 મહિનો 3 દિવસનો રોપ છો, છતાં એક પણ છંટકાવ જંતુનાશક દવાનો કે ફૂગનાશક દવાનો કોઈ કરેલો નથી, બરાબર. અને તમારું NPK, સ્ટાર NPK અને સ્ટાર પ્રોટેક્ટ પાયેલું છે. આમાં અહીં પાયું છે. એને કેવી રીતનું પાયું હતું? એને ટાંકીમાં મૂકીને પાયું. ટાંકીમાં મૂકીને. પણ એને પલાળતા પહેલા કઈ રાત્રે પલાળી દીધું, સવારે પાયું. રાત્રે પલાળી દીધું અને સવારે પાયું, બરોબર. તો હવે તમે આ જે સ્ટાર પ્રોટેક્ટ અને સ્ટાર NPK જે આપ્યું છે, તો એનાથી તમને શું આમાં ફેરફાર દેખાય? આમાં લીલો કાસ છે, જરા શેડ શરમી નથી. શેડ શરમી નથી, લીલો કાસ છોડ છે, બરાબર. વૃદ્ધિ વિકાસ જે છે એ ખૂબ સરસ મજાનો, શેડ્યું બળવાનો પ્રશ્ન નથી. તો તમને આનું રિઝલ્ટ મળ્યું કહેવાય કે? મળ્યું જ તે ને, મળ્યું ને. બાકી આમાં તો 3 છંટકાવ કરો તો આવો ન હોય એમ. તો આનું રિઝલ્ટ જે છે આપણે બીજા કોઈ ખેડૂતોને કેવું હોય કે ભાઈ સ્ટાર NPK ને આ સ્ટાર પ્રોટેક્ટ જે છે તમે વાપરો, ડુંગળીનો રોપ કરતા હોય, ડુંગળી કરતા હોય, તો એને આપણે ભલામણ કરીએ તો કઈ વાંધો નહીં? નહીં, વાંધો નહીં. પાવું આ પાઈ તો સારું, ત્યારે બીજા જે ઝેર નાખવા કરતા તો ઓર્ગેનિક તો છે એમ નહીં. મિત્રો, ખૂબ સરસ મજાની વાત આપણે વળિયાભાઈ કરી કે ભાઈ આ તમે તમારી નજર સામે છે જે રોપ જોઈ રહ્યા છો કે રોપ ઉજેરવો એ ઘણી બધી અઘરી વસ્તુ છે, પણ છતાંય રોપમાં અંદર જે છે એ સ્ટાર
પ્રોટેક અને સ્ટાર NPK આપવાથી મિત્રો આપણે ખબર છે કે સ્ટાર પ્રોટેક જે છે એ આખું છોડને રક્ષણ આપવાનું, મૂળનું રક્ષણ કરવાનું કામ કરે, કે છોડ ફરતું જે છે આખું ઝાડું તૈયાર કરે, નુકસાન કરતી કોઈ પણ ફૂગને પાસે આવવા દેતું નથી. છોડ એક કે ઉતરેલો તમને આમાં જોવા નહીં મળે. એટલે કે છોડ જે છે એ કે એમના જે અકાળે મૃત્યુ પામે છે તો એ બળવાનો પ્રશ્ન રહેતો નથી, શેડ બળતી નથી, અને છોડ ફરતું આખું ઝાડું તૈયાર કરે છે, જેથી કરીને નુકસાન કરતી ફૂગ કોઈ એની પાસે આવી શકે નહીં. NPKના બેક્ટેરિયા તો જમીનમાં જે તમે ખાતરો જે તમે નાખ્યા છે એ બધા લભ્ય સ્વરૂપની અંદર ફેરવે, તો આ પણ એનું કામગીરી સરસ મજાનું કહે, અને જમીનની અંદર જે છે એ જમીન પોષી અને ભરભરી રાખે, અને લાંબા ગાળા સુધી આજે વાપર્યા એના કેટલા દિવસ થયા? 15 દિવસ 12-13 દિવસ થયા. 12-13 દિવસ જેવો સમય થયો છે, અને છતાં જે છે રિઝલ્ટ છે સારામાં સારું છે. મિત્રો તો આપ પણ જે છે રોપને જો કરેલો હોય, રોપ જે છે એ ઉછેરવા માંગતા હોય તો સ્ટાર પ્રોટેક અને સ્ટાર NPK એ મિત્રો વાપરી શકો છો. આપનો મોબાઈલ નંબર આપો જેથી કરીને આપણા ખેડૂત મિત્રો જે છે આપનો સંપર્ક કરી શકે. 94 29 29 23 23 24 40. હવે આ તમે લાવ્યા હતા કઈ જગ્યાએથી? હું બી આ સ્ટાર પ્રોટેક અને સ્ટાર NPK ભાનુભાઈ ટાઢા પાસેથી. ભાનુભાઈ ટાઢા એ અમારા છળિયા વિસ્તારના એ ડીલર છે, અને એ આજુબાજુના વિસ્તારની અંદર જે છે એ આ પ્રોડક્ટ જે છે પૂરી પાડે છે. ભાનુભાઈ આપનો મોબાઈલ નંબર આપો. હાજી, મારો મોબાઈલ નંબર છે 93 744 93 744 92 873. આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને ભાનુભાઈ પાસે જે છે તમે સંપર્ક કરીને મેળવી શકો છો. આ સિવાયની જે છે તમામ પ્રોડક્ટ જે આપણે ભલામણ કરીએ છીએ તમામ પ્રોડક્ટ ભાનુભાઈ પાસેથી મળી જશે. ખેડૂત મિત્રો, તમને જે છે એ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને બીજા ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો, જેથી કરીને બીજા ખેડૂત મિત્રોનું પણ જે છે એ આવી રીતનો રોપ આપણે ઉછેરી શકીએ. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ.